કામદા એકાદશીના ઉપવાસ દ્વારા ભગવાન કેશવની પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને ખાસ કરીને કામદા એકાદશી પર તેરી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપ સૌને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે કામદા એકાદશીની અનંત શુભકામનાઓ અને શુભેચ્છાઓ. મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક થવાનો છે, કારણ કે આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવનારી સમસ્ત પાપોનો નાશ કરનારી, મનવાંછિત ફળ આપનારી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા અપાવનારી કામદા એકાદશી કઈ તારીખે આવી રહી છે, 28મી કે 29મી માર્ચ? કારણ કે આ વખતે એકાદશી તિથિને લઈને લોકોમાં ખૂબ જ મૂંઝવણ છે. કોઈ 28મી માર્ચ કહે છે તો કોઈ 29મી માર્ચને એકાદશીની સાચી તારીખ કહી રહ્યા છે. ઉપરથી આ વખતે આ એકાદશી શનિવાર કે રવિવારે પડી રહી છે, જે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો પછી આવનારી પહેલી એકાદશી માનવામાં આવે છે. આ કારણે વ્રતનું મહત્વ હજારો ગણું વધી ગયું છે. લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું, એકાદશી રાખવી કે નહીં અને વ્રત ક્યારે ખોલવું. આવી સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાં મળશે. તેથી ભક્તો, તમને વિનંતી છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયોને થોડો સમય કાઢીને શરૂઆતથી અંત સુધી જોશો, જેથી તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિ આવે છે ત્યારે તિથિઓના ઘટવા વધવાના કારણે ઘણીવાર મૂંઝવણ થાય છે. આવા સમયે અમે તમારા માટે દર વખતેની જેમ વૈદિક દ્રિગ પંચાંગ તેમજ અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તારીખ શોધીને લાવ્યા છીએ, જેથી તમે જાણી શકો કે તમારે કામદા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું છે. આ ઉપરાંત આપણે જાણીશું કે વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું, તેમજ જે ભક્તોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અટકેલા કાર્યોની સિદ્ધિની કામના છે તેમના માટે અમે ખૂબ જ ખાસ ઉપાય પણ લાવ્યા છીએ. આ ઉપરાંત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી. સાથે જ આપણે જાણીશું કે આ દિવસે કયા કાર્યો જરૂર કરવા જોઈએ અને કયા કાર્યો આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. તેથી મિત્રો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં. હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. પરંતુ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના આવતી આ કામદા એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ અદ્ભુત બતાવાયું છે. નામ પ્રમાણે જ આ કામદા એટલે કે બધી કામનાઓ પૂર્ણ કરનારી એકાદશી છે. વરાહ પુરાણ અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે અને તેના તમામ પાપો ભલે ગમે તેટલા જૂના હોય નષ્ટ થઈ જાય છે. જે પણ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે, પછી ભલે તે માનસિક ચિંતાઓ હોય કે જીવનની મોટી મુશ્કેલીઓ. આ એકાદશીને અત્યંત ફળદાયી અને કષ્ટ નિવારક માનવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ કામદા એકાદશીનું વ્રત રાખે છે તેને અંત સમયે સીધા ભગવાનના ધામ એટલે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ વ્રતની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણોસર વ્રત ન પણ રાખી શકે તો પણ જો તે ભગવાન શ્રીહરિની સાચા મનથી આરાધના કરે અને શાસ્ત્રોમાં જણાવેલ માત્ર આ એક ઉપાય કરી લે તો તેને ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ એકાદશી તિથિ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ સેક્શનમાં ઓમ નમો નારાયણ લખીને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરી લો. શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે. આ વખતે આ એકાદશી વધુ ખાસ છે કારણ કે તે રવિવારના દિવસે આવી રહી છે, જેને ભગવાન સૂર્ય અને શ્રીહરિની કૃપાનો શુભ સંયોગ માનવામાં આવે છે. આ દિવસે જે પણ મનુષ્ય ભગવાન શ્રીહરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા વગુલો કે ફળોનું દાન કરે છે તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થઈ જશે. હવે ભક્તો, એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત જરૂરી છે. ધર્મગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે એકાદશી તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત વ્રત તિથિ છે. પદ્મપુરાણ તથા સ્કંદ પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ બતાવાયું છે. શાસ્ત્રીય માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે. તેથી ચોખા કે ચોખામાંથી બનેલો કોઈ પણ પદાર્થ આ દિવસે ગ્રહણ કરવામાં આવતો નથી. ભલે તમે વ્રત રાખો કે ન રાખો, કામદા એકાદશીના દિવસે ઘરમાં ચોખા ન રાંધવા.
કામદા એકાદશીનો મૂળ તત્વ પવિત્રતા અને સંકલ્પની શક્તિ છે. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસીદલ અર્પણ કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં એ પણ સ્વીકારાયું છે કે આ દિવસે ખાસ કરીને સાત્વિક ચીજો ભગવાન શ્રી વિષ્ણુને ભોગરૂપે અર્પણ કરી શકાય છે. કામદા એકાદશીની કથામાં બતાવાયું છે કે કેવી રીતે ગંધર્વે અણજાણે કરેલા અપરાધના શ્રાપમાંથી આ એકાદશીના પુણ્ય પ્રભાવથી મુક્તિ મેળવી. તેથી આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જ જરૂરી છે. એકાદશીના મહત્વને જણાવતા શાસ્ત્રોમાં આ શ્લોક મળે છે. એકાદશ્યાન ભંજિત તંડુલાન વ કદાચન, અર્થાત એકાદશીના દિવસે ચોખાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ જ કારણ છે કે કામદા એકાદશીના દિવસે સંયમપૂર્વક વ્રતનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને પ્રભુને ભોગ અર્પણ કરવો એ જ શાસ્ત્રસંમત વિધિ માનવામાં આવે છે. જુઓ મિત્રો, આ વખતે ચૈત્રના શુક્લ પક્ષની આ એકાદશી રવિવારે આવી રહી છે. તમારે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ આરાધના કરવી જોઈએ. સૌથી પહેલાં તમારે આ દિવસે કોશિશ એ જ કરવી જોઈએ કે તમે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ. ઉઠીને સ્નાન આદિ કર્મોથી નિવૃત્ત થઈને ભગવાનના મંદિરને સાફ કરો. જો શક્ય હોય તો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરો. પછી ગંગાજળથી શુદ્ધ કરીને ભગવાનના શ્રી વિગ્રહને પીળા વસ્ત્રો પહેરાવો. બોલો, હે પ્રભુ, હું શ્રી હરિની કૃપા અને મારી મનોકામનાઓની પૂર્તિ માટે કામદા એકાદશી વ્રતનો સંકલ્પ કરું છું. હે પ્રભુ, મને આ વ્રત શ્રદ્ધા અને નિયમથી પૂર્ણ કરવાની શક્તિ આપો. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. પહેલાં તેમને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસીપત્ર અર્પણ કરો. ત્યારબાદ ધૂપ અને ઘીનું દીવો બતાવો. પૂજામાં ફળો અને મિષ્ટાન્નનો ભોગ લગાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ વિષય પર. આ દિવસે કયા કાર્યોથી તમારે બચવું જોઈએ? સૌથી પહેલાં, આ દિવસનો મૂળ ભાવ જ છે સંયમ અને બ્રહ્મચર્ય. તેથી કોઈપણ પ્રકારનો ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા આ દિવસે સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવ્યા છે. કામદા એકાદશીના દિવસે કોઈ પર ગુસ્સો ન કરો. શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ દિવસે વૃક્ષ છોડને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ દિવસે ઘરને સંપૂર્ણપણે સાફ રાખો. જો ઘર ગંદુ રહે છે તો લક્ષ્મીજીનો વાસ થતો નથી. આ દિવસે વૃદ્ધો અને બ્રાહ્મણોનું સન્માન કરો. કામદા એકાદશીના દિવસે જૂઠું બોલવું અને જુગાર રમવું વર્જિત છે. આ એકાદશી પુણ્ય આપનારી છે. તેથી જો તમે મનમાં દ્વેષ રાખીને વ્રત કરશો તો તમને ફળ નહીં મળે. રાત્રે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભજન, કીર્તન અને મંત્રજાપ સાથે આ રાત્રિ ભગવાનને સમર્પિત કરો. કામદા એકાદશીની પૌરાણિક કથા અત્યંત પવિત્ર છે. પ્રાચીન કાળમાં ભોગીપુર નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતા હતા. લલિત રાજાની સભામાં ગાયન કરતો હતો. એકવાર ગાતી વખતે તેનું ધ્યાન પોતાની પત્ની પર ગયું અને તેની લય બગડી ગઈ. આના પર ક્રોધિત થઈને રાજાએ તેને રાક્ષસ થવાનો શ્રાપ આપી દીધો. લલિત રાક્ષસ બનીને વનમાં ભટકવા લાગ્યો અને માંસ ભક્ષણ કરવા લાગ્યો. તેની પત્ની લલિતા પોતાના પતિના દુઃખથી વ્યાકુળ થઈને શૃંગી ઋષિના આશ્રમ પહોંચી. ઋષિએ તેને ચૈત્ર શુક્લ કામદા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. લલિતાએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્યફળ પોતાના પતિને અર્પણ કરી દીધું. વ્રતના પુણ્ય પ્રભાવથી લલિત તરત જ રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ ફરીથી પોતાના દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં આવી ગયો. સવાર થતાં જ તે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગ ગયો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે કામદા એકાદશીનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે તે ઘોર શ્રાપ અને કુયોનિમાંથી પણ મુક્તિ અપાવી શકે છે. આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે એકાદશીનું વ્રત ફક્ત વિધિથી જ નહીં પરંતુ ભાવ અને સાન્નિધ્યથી પણ ફળ આપે છે. કામદા એકાદશીના દિવસે દીવાનો ઉપાય અત્યંત પવિત્ર, શાંતિદાયક અને શીઘ્ર ફળ આપનારો માનવામાં આવ્યો છે. સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં કે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘીનો દીવો ખાસ કરીને શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે મનને શાંત રાખીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. જો તુલસીજીની પાસે દીવો પ્રગટાવીને 11 પરિક્રમા કરવામાં આવે તો મનુષ્યના જીવનમાંથી ગરીબી કાયમ માટે સમાપ્ત થવા લાગે છે. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફળદાયી માનવામાં આવ્યો છે જેના કાર્યોમાં વારંવાર અવરોધો આવતા રહે છે. ભક્તો,
ચાલો જાણીએ સાચી તારીખ અને મુહૂર્ત વિશે, જેની તમે વિડીયોની શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. વૈદિક પંચાંગ અનુસાર કામદા એકાદશી તિથિનો આરંભ 28મી માર્ચ 2026ની બપોરે 12:45 વાગે થશે અને તેનો સમાપન 29મી માર્ચ 2026ની બપોરે 1:25 વાગે થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિને પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તે જ દિવસે વ્રત રાખવામાં આવે છે. 29મી માર્ચની સવારે સૂર્યોદયના સમયે એકાદશી તિથિ વિદ્યમાન રહેશે. તેથી કામદા એકાદશીનું વ્રત 29મી માર્ચ 2026 રવિવારના દિવસે જ રાખવામાં આવશે. 28મી માર્ચે આ વ્રત નથી. વ્રત ખોલવાનો સમય એટલે કે પારણું 30મી માર્ચ 2026 સોમવારે સવારે 6:15થી 8:40 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. યાદ રાખો, દ્વાદશી તિથિની અંદર જ પારણું કરવું શુભ હોય છે. તો ભક્તો, તમે નિશ્ચિંત થઈને 29મી માર્ચ રવિવારે જ આ પાવન વ્રત ધારણ કરો અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરો. કામદા એકાદશીનો દિવસ માત્ર એક વ્રત કે તિથિ નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અને તમારી દબાયેલી ઈચ્છાઓને પુણ્યમાં બદલવાનો દિવ્ય અવસર માનવામાં આવે છે. આ પાવન દિવસે મનુષ્યએ પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોને અત્યંત પવિત્ર બનાવવા જોઈએ. કારણ કે માન્યતા છે કે આ દિવસે કરાયેલા નાનામાં નાના શુભ કાર્યનું ફળ અનેક ગણું વધી જાય છે. તેથી સૌથી પહેલાં મનને શાંત અને નિર્મળ રાખવું જરૂરી છે. ક્રોધ, કઠોર શબ્દો, કોઈનું અપમાન કરવું કે મનમાં ઈર્ષ્યા રાખવી આ દિવસે ટાળવી જોઈએ, કારણ કે નકારાત્મક ભાવનાઓ વ્રતની આધ્યાત્મિક ઊર્જાને ઘટાડી દે છે. જૂઠું બોલવું, છેતરપિંડી કરવી, બીજાની નિંદા કરવી અને વિવાદમાં પડવું પણ આ તિથિ પર અશુભ માનવામાં આવ્યું છે. તેથી મધુર વાણી અને વિનમ્ર વ્યવહાર અપનાવવો જોઈએ. આ દિવસે ભોજન અને રતિ સંયમ રાખવું અત્યંત જરૂરી છે. સાત્વિકતાનું પાલન કરો, તામસિક કે નકારાત્મક ઊર્જાવાળા પદાર્થોથી દૂર રહો અને જેટલું શક્ય હોય મન, વચન અને કર્મથી પવિત્રતા જાળવી રાખો. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને ભગવાનનું સ્મરણ કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ઘર અને પૂજા સ્થાનની સાફ સફાઈ કરવી પણ એક પ્રકારની સાધના છે, કારણ કે બાહ્ય શુદ્ધતા મનની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે તુલસીજીનું વિશેષ મહત્વ બતાવાયું છે. તેથી શ્રદ્ધાથી તેની નજીક દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો ભક્તિભાવથી મંત્ર જાપ, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કે ભગવાનના નામનું નિરંતર સ્મરણ કરવું જોઈએ, કારણ કે નામ સ્મરણ જ સૌથી સરળ અને શ્રેષ્ઠ સાધના છે. આળસ, વધુ પડતી નિંદ્રા કે આખો દિવસ સમય વ્યર્થ કરવો આ દિવસથી બચવું જોઈએ, કારણ કે આ તિથિ આત્મિક ઉન્નતિ માટે જાગૃતિ અને અનુશાસનની પ્રેરણા આપે છે. કોઈ પણ જીવને કષ્ટ આપવું, વૃક્ષ છોડને નુકસાન પહોંચાડવું કે કઠોર વ્યવહાર કરવો પણ વર્જિત સમજાય છે. તેથી કરુણા અને દયાનો ભાવ રાખવો જરૂરી છે. દાન અને સેવાનું વિશેષ મહત્વ બતાવાયું છે. તેથી પોતાની ક્ષમતા અનુસાર અન્ન, વસ્ત્ર કે જરૂરિયાતમંદોની સહાયતા કરવી પુણ્યકારી માનવામાં આવ્યું છે. વ્રત ફક્ત ભોજન ન કરવાનું નામ નથી, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ અને મનને પ્રભુ તરફ સ્થિર કરવાનો અવસર છે. તેથી મોબાઈલ, વ્યર્થ મનોરંજન કે નકારાત્મક ચર્ચાઓમાં સમય બગાડવાને બદલે ભક્તિ, સત્સંગ અને આત્મચિંતનમાં સમય વિતાવવો વધુ લાભકારી હોય છે. ઘરમાં શાંતિ જાળવી રાખવી, પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો અને વડીલોનો આશીર્વાદ લેવો આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને સરળ બનાવે છે. આ દિવસે અહંકારને ત્યાગીને વિનમ્રતા અપનાવવી જોઈએ, કારણ કે ભગવાનને સરળ અને નિષ્કપટ હૃદય સૌથી પ્રિય હોય છે. વ્રત દરમિયાન મનમાં એ ભાવના રાખવી જોઈએ કે આ તપ ફક્ત વ્યક્તિગત લાભ માટે નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને સમગ્ર જગતના કલ્યાણ માટે છે. જો કોઈ કારણથી સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો પણ શ્રદ્ધા અને નિયમનું પાલન કરતા સાત્વિક આહાર લઈ શકાય છે, પરંતુ લાલચ કે સ્વાદ માટે ખાવાથી બચવું જોઈએ. સંધ્યા સમયે દીપદાન, ભગવાનની આરતી અને પ્રાર્થના કરવાથી મનને અદ્ભુત શાંતિ મળે છે. રાત્રે પણ યથાશક્તિ ભગવાનના નામનું સ્મરણ કરતા સૂવું જોઈએ, જેથી દિવસભરની સાધના પૂર્ણતાને પ્રાપ્ત થઈ શકે. કામદા એકાદશી આપણને શીખવે છે કે સાચી પૂજા બાહ્ય આડંબર કરતાં અંતઃકરણની પવિત્રતામાં છે. તેથી આ દિવસે દરેક કાર્ય શ્રદ્ધા, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે કરવું જોઈએ. જ્યારે મનુષ્ય આ તિથિ પર પોતાના વિચારોને સકારાત્મક રાખે છે, બીજા પ્રત્યે દયાનો ભાવ રાખે છે અને ભગવાનની ભક્તિમાં મન લગાવે છે, ત્યારે જ વ્રતનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે કરાયેલા નાના નાના સત્કર્મ પણ આત્માને પ્રકાશની તરફ લઈ જાય છે અને જીવનમાં શાંતિ, સંતુલન અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખોલે છે. તેથી કામદા એકાદશી પર સૌથી મોટો નિયમ એ છે કે મનમાં ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ રાખવામાં આવે. દરેક કર્મને પૂજા સમજીને કરવામાં આવે અને દિવસભર આ અનુભવ કરવામાં આવે કે ઈશ્વર આપણામાં જ વિરાજમાન છે. જ્યારે આ ભાવના જાગે છે ત્યારે વ્રત ફક્ત એક પરંપરા નથી રહેતું, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનનો પાવન ઉત્સવ બની જાય છે. કામદા એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિની ઉપાસનાની સાથે સાથે મંત્રજાપ માટે પણ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં આ એકાદશીને મનોકામના સિદ્ધિનો દરવાજો બતાવાયો છે. જે ભક્ત શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી પ્રભુની શરણમાં આવે છે તેમને વિશેષ આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય છે. આ પૂજા ફક્ત બાહ્ય કર્મકાંડ નથી, પરંતુ મન, વિચાર અને જીવનને શુદ્ધ કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે. કામદા એકાદશીના દિવસે કરાયેલા ઉપાય જીવનમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો દરવાજો ખોલે છે. આ પાવન દિવસની શરૂઆત પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન અને ભગવાનનું સ્મરણ કરવાથી કરવી જોઈએ, કારણ કે શુદ્ધ મન અને શુદ્ધ શરીર જ પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને મનમાં સંકલ્પ લો કે આજનો દિવસ ભક્તિ, સંયમ અને સત્કર્મને સમર્પિત રહેશે. પૂજાની સૌથી સરળ અને પ્રભાવશાળી વિધિ એ છે કે ભગવાનની સામે બેસીને તમારી મનોકામના વ્યક્ત કરો. જળ ચઢાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું નામ લો અને આ ભાવના રાખો કે જેમ આ જળ સૃષ્ટિને જીવન આપે છે તેમ ભગવાનની કૃપા તમારા જીવનમાં ઊર્જા અને સકારાત્મકતા ભરી દે. મંદિરમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવો જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે, જે અજ્ઞાન અને નકારાત્મકતાને દૂર કરે છે. જો શક્ય હોય તો ઘીલો દીવો પ્રગટાવો અને શાંત મનથી થોડી ક્ષણ ધ્યાન કરો. આ સમયે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કે સરળ રૂપથી નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય તથા મનમાં સ્થિરતા અને શ્રદ્ધા બની રહે. પરિક્રમાની સંખ્યા પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર રાખી શકાય છે, પરંતુ ધ્યાન રહે કે તેને ઉતાવળમાં નહીં પરંતુ ભક્તિભાવથી કરવામાં આવે. એકાદશીના દિવસે પીળા ફળોનું દાન કરવું પણ આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે. દાન કરતી વખતે અહંકાર નહીં પરંતુ સેવા અને વિનમ્રતાનો ભાવ હોવો જોઈએ. જો શક્ય હોય તો જરૂરિયાતમંદોને સાત્વિક ભોજન કરાવો. આ દિવસે શાંત ભાવથી ભગવાનના નામનો જાપ કરવો પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે. ભક્તિની ઊર્જા મનને શાંત કરે છે અને ધ્યાનને ઊંડાણ આપે છે. થોડો સમય મૌન રહીને પોતાના વિચારોનું અવલોકન કરવું, પોતાની અંદરની નકારાત્મકતાઓને ઓળખવી અને તેમને છોડવાનો સંકલ્પ લેવો પણ આ સાધનાનો ભાગ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની અંદર આત્મિક શક્તિ વધે છે અને જીવનમાં સંતુલન આવે છે. એકાદશીના દિવસે સાત્વિક આહારનું સેવન પણ શુભ માનવામાં આવે છે, કારણ કે તે મનને સ્થિર બનાવે છે. તેથી તેને આધ્યાત્મિક સાધના સાથે જોડવામાં આવ્યું છે. એક મહત્વપૂર્ણ ઉપાય એ પણ છે કે પ્રભુની સામે બેસીને પોતાના જીવન માટે સકારાત્મક સંકલ્પ લો. આ સંકલ્પ ફક્ત ભૌતિક ઈચ્છાઓ સુધી સીમિત ન રહેતા આત્મિક ઉન્નતિ, પરિવારની સુખ શાંતિ અને સમસ્ત જીવોના કલ્યાણ માટે હોવો જોઈએ. જ્યારે સંકલ્પ નિસ્વાર્થ હોય છે ત્યારે તેની ઊર્જા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. કામદા એકાદશી પર પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ભગવાનના શ્રી વિગ્રહની પાસે સ્વચ્છતા જાળવી રાખો. પૂજાનો ઉદ્દેશ્ય પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા પ્રગટ કરવાનો છે. તેથી પ્રેમ અને સંવેદનશીલતાનો ભાવ રાખવો જોઈએ. જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા છો તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સામે ફળ રાખીને દીવો પ્રગટાવો, તુલસી પત્ર અર્પણ કરો અને ભગવાનનું સ્મરણ કરો. પૂજા પછી ફળને પ્રસાદ તરીકે ગ્રહણ કરો અથવા જરૂરિયાતમંદોમાં વહેંચી દો. આ પ્રતિકાત્મક રીતે દર્શાવે છે કે ઈશ્વર પાસેથી પ્રાપ્ત કૃપાને બીજા સાથે વહેંચવી એ જ સાચી ભક્તિ છે. કામદા એકાદશીનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. આ એકાદશી ધીરજ, શુદ્ધતા અને સંકલ્પનું પ્રતીક છે. જેમ કઠિન સાધના પછી મીઠું ફળ પ્રાપ્ત થાય છે, તેમ જીવનની મુશ્કેલીઓ પણ ધીરજ અને શ્રદ્ધાથી અંતે સુખમાં બદલાઈ જાય છે.